પાદરા જંબુસર તરફ જવાનો પાદરા જંબુસરને જોડતો રોડ છે અને આ વડોદરા પાદરાને જોડતો વડોદરા પાદરા રોડ છે અને આપણે અહીંયાથી વડોદરા પાદરા રોડ એન્ડ થતાં અને જંબુસર પાદરા રોડ શરૂ થતાં જે આ રસ્તો પડે છે આ સામે બીજો એક આ રસ્તો છે કે જે પાદરા સિટી તરફ જાય છે, પરંતુ આપણે તુળજા માતાજીના મંદિર તરફ જવા આ સીધા રસ્તે રણુ ગામે આગળ જઈશું. પાદરાથી લગભગ 6-7 કિલોમીટર જેટલું અંતર કાપી અત્યારે આપણે પહોંચી ગયા છે રણુ ગામે. રણુ ગામે પહોંચતા પહેલાં જ આપણને સૌથી પહેલાં આ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર જોવા મળશે. ત્યાં જ શ્રી સૂર્યમુખી હનુમાનજી તેમજ ફૂલબાઈ માતાજીનું મંદિર પણ આવેલું છે. હવે આપણે શ્રી ખોડિયાર માતાજી, હનુમાનજી અને ફૂલબાઈ માતાજીના દર્શન કરી આ જે ડાબી બાજુ તરફ જવાનો રસ્તો છે ત્યાં આગળ વધીશું. માતાજીના દર્શન કર્યા બાદ ત્યાંથી લગભગ અડધો કિલોમીટર જ આગળ વધતા અહીંયા રણુ ગામે શનિધામ મંદિર પણ આવેલું છે કે જ્યાં શનિદેવ મહારાજ, બળિયાદેવજી અને શંકર ભગવાનનું પણ મંદિર છે. અને આ બાજુ જ સામે શ્રી કૃષ્ણ દ્વાર રણુ ગામમાં એન્ટર થવાનો આ ગેટ છે. આપણે આ ગેટ અંદર એન્ટર થઈ રણુધામે આવેલા શ્રી તુળજા માતાજીના મંદિરે જઈએ. ગામના શ્રી કૃષ્ણ દ્વાર પ્રવેશ દ્વારથી એન્ટર થતાં સૌથી પહેલાં તમને અહીંયા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના દર્શન થશે. આ સર્કલ છે તેની પાછળ જ કાલભૈરવજીનું મંદિર છે અને આ મંદિરની બાજુમાં શ્રી ભાથીજી મહારાજ અને શ્રી રામદેવ પીર ભગવાનનું મંદિર આવેલું છે, જેની પાછળ આ એક બોર્ડ છે કે જે બોર્ડ પર આ રણુ ગામ તેમજ સામે ભોજ ગામ તરફ જવાનો રસ્તો અને અત્યારે આપણે રણુ ગામના શ્રી તુલજા ભવાની મંદિર તરફ જવાનો આ ડાબી બાજુનો જે એરો બતાવેલો છે ત્યાં આગળ જઈશું. જો સામે જ તમને મંદિર અંદર પ્રવેશવાનો ગેટ અને મંદિર પહોંચતા પહેલાં એવા માતાજીને ચડાવતા શ્રીફળ, કંકુ, નાળિયેર, હાર, ચૂંદડી વગેરે દુકાનો જોવા મળશે. ચાલો આગળ વધીએ. અત્યારે આપણે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ ગામે આવેલા મા તુળજા ભવાની મંદિરે પહોંચી ગયા છે. મંદિર અંદર પહોંચતા આપણે શ્રીફળ, કંકુ, નાળિયેર, ચૂંદડી માતાજીને ચડાવાતા પ્રસાદની દુકાનો જોઈ અને આ સામે મંદિર ગેટ આગળ જ એવું વિશાળ પાર્કિંગ છે કે જ્યાં 4 વ્હીલર 2 વ્હીલરની અલગ અલગ વ્યવસ્થા છે. આ સામે આપણે આ મંદિર અંદર પ્રવેશવાનો ગેટ જોઈ રહ્યા છે. અહીંયા સામે તમે ચંપલ જૂતા ઉતારી મંદિર અંદર પ્રવેશી શકો છો. જાહેર આમંત્રણ ભવ્ય ભંડારાનું આયોજન તારીખ 30/1/2026 શુક્રવારના રોજ અહીંયા સાંજે મહાઆરતી બાદ સાંજે 6 કલાકે મહાભંડારાનું આયોજન રાખવામાં આવેલું છે. તો આ તારીખ આવવાનું, આ પ્રસાદીનો લાભ લેવાનું ચૂકશો નહીં. બ્લડ ડોનેશન કેમ્પ પણ સાંજે 4 થી 7 વાગ્યા સુધીમાં રાખવામાં આવેલું છે. શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 2 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં આ ભંડારાનું આયોજન રાખવામાં આવેલું છે. તેમજ અહીંયા 16મો વિરાટ સર્વજ્ઞાતીય હિન્દુ સમૂહ લગ્ન સમારોહ પણ મહાવદ 6 શનિવાર તારીખ 7/2/2026ના રોજ રાખવામાં આવેલો છે. આપ જો આ સમૂહ લગ્નમાં જોડાવા માંગતા હો તો તારીખ 27/9/2025 થી 10/1/2026 દર શનિવારે સાંજે 10 થી બપોરે 2 વાગ્યા સુધીમાં ફોર્મ ભરાતા હોય છે, જેની નોંધ લેશું. ચાલો આપણે મંદિર અંદર પ્રવેશ કરીએ. આ ગર્ભગૃહમાં પ્રવેશી ચૂક્યા છે. આજે તારીખ 3/1/2026 વાર શનિવાર, પોષ સુદ પૂનમ કે જે પોષી પૂનમના તહેવારે આપણે પહોંચી ગયા છે તુળજા ભવાની માતાજીના દર્શને. જો આ પ્રકારનું કંઈ મંદિર છે. મંદિરને થોડા સમય પહેલાં જ એવું ભવ્ય
પહેલાંના જ્યારે અમે આવતા ત્યારે આ મંદિર કંઈક અલગ હતું. અત્યારે ઘણું એવું સુંદર ભવ્ય વિશાળ મંદિર બનાવવામાં આવેલું છે અને ઘણો બધો ફેરફાર કરવામાં આવેલો છે. સામે ટોયલેટ બાથરૂમ છે. અહીંયા આ તોડીને લગભગ કંઈક નવું બનાવી રહ્યા છે. અમે જ્યારે આવ્યા હતા તો અહીંયા વિશાળ એવી બેસવાની જગ્યા હતી. અહીંયાથી દાદર ચડી અમે આ અખંડ ધૂણી તરફ જતા હતા. આ અખંડ ધૂણીને પણ અત્યારે લગભગ રિનોવેટ કરી રહ્યા છે. આ સામે ગણપતિજી ભગવાન અને કાર્તિકેય ભગવાનની પ્રતિમા છે. અહીંયાથી નીચે જવાનું હોય છે. આ સામે માનસરોવર તળાવ છે. ચાલો તમને પહેલાં માનસરોવર તળાવના દર્શન કરાવું. અહીંયા તમને એવા ઘણા બધા કાચબા, નાની મોટી માછલીઓ જોવા મળતી હોય છે. અહીંયા આવો તો કચરો નાખી આ પવિત્ર માનસરોવરને ગંદુ કરશો નહીં. જો કેટલી સરસ સુંદર મજાની જગ્યા છે, શાંત વાતાવરણ છે. માનું માનસરોવર પવિત્ર સ્થાનક. અને આ મંદિર અખંડ ધૂણી માનસરોવર અને આ સામે એક રસ્તો પડે છે કે એવું સુંદર ગાર્ડન છે. ત્યાં બાપજીની સમાધિ આવેલી છે. સામે કેટલું સરસ વાતાવરણ લાગી રહ્યું છે. અહીંયા આ ગાર્ડનમાં એવા અલગ અલગ પ્રકારના વૃક્ષ, છોડ, રંગબેરંગી ફૂલો જોવા મળશે. સવાર અને સાંજના સમયમાં તમે આવો તો અહીંનું કુદરતી દૃશ્ય જોઈને તમારું મન મંત્રમુગ્ધ થઈ જશે. જો આ સામે બાપજીની સમાધિ છે.